દરેક મંદિરનું પોતાનું મહત્વ હોય છે। વડોદરામાં પણ આવું જ એક મહાદેવ મંદિર છે, જેની પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરમાં રહેલ શિવલિંગ દર વર્ષે એક દોરા સમાન ઉત્તર તરફ જાય છે। એટલું જ નહીં, પરંતુ મંદિરની સાથે સાથે તેમની તરફ ઝૂકેલા વૃક્ષો અને છોડ પણ ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાના ગોત્રી ગામના તળાવની વચ્ચે આવેલા પરમેશ્વર મહાદેવ મંદિરની। અહીં ગોળાકાર શિવલિંગને બદલે એક સ્વયં પ્રકાશિત ત્રિકોણાકાર શિવલિંગ છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે। તદુપરાંત અહીં ભક્તજનોની માનતા પણ પૂર્ણ થાય છે। ભક્તો તો આ મંદિરને એક ચમત્કારી મંદિર ગણાવે છે, જ્યાં જે પણ માનો અને આસ્થા રાખો એ પૂરી થતી હોય છે। हरि ओम मृत्युंजय महादेवराय इमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनाम् मृत्युर्मोक्षीयमामृतात्। दरेक भाविक भक्तोने श्रावण मास निमित्तना जय श्री कृष्ण। आज जे आप जोई रह्या छो ए आ पारेश्वर महादेवनुं शिवलिंग छे। आ पारेश्वर महादेवनुं स्वयंभू शिवलिंग है, जे तमे जोई सको छो। आ शिवलिंग स्वयंभू शिवलिंग है। आ भगवान स्वयं प्रकट थयेला आ शिवलिंगनी विशिष्टता कहेवा जईए तो आ शिवलिंग वर्षनी अंदर रहीना दाणा जेटलुं खसे छे अने उत्तर तरफ जई रह्युं छे। आ शिवलिंग दरेक मंदिर में तमे जाओ तो पहला नंदी महाराज होय, कूर्म एटले काचबो, पछी शिवलिंग, पछी माताजी होय। आ शिवलिंग तमे जोई रह्या छो माताजी थी 1 फूट 1.5 फूट सुधी खसी गयुं छे। ऊपर जे पाटड़ी छे आ छत्तर आ बाजू लेवुं आ पहला अहींया रहेतुं हतुं, पण हवे ए खसतुं खसतुं शिवलिंगनी साथे ने साथे अमे एने त्यां लई गया छे। एना हजी अवशेषो अहींया छे जे तमे निहाળી શકો છો। મંદિરની ઘણી બધી વિશિષ્ટતા છે। કે આ મંદિર કોને બનાવ્યું એનો પણ ઇતિહાસ નથી। આ મંદિરની દિવાલો, એનું સ્ટ્રક્ચર બી તમે જોઈ શકો છો, બહુ પૌરાણિક મંદિર છે। આ મંદિર વિશે બીજું તમને કહેવા જાઉં તો આગળ વિશાળ બીલીનું ઝાડ છે, પાછળ સ્મશાન છે અને દરેક મંદિર તમે જોયા હશે નદીના કે તળાવના કિનારા ઉપર છે, પણ આ બરાબર તળાવની વચ્ચોવચ્ચ आवेलू आ मंदिर है, जे वडोदरानी अंदर गोत्री ग्राम मध्य स्थित है। तमे जोई सको छो आ आवानो एक ज रस्तो है, बीजो कोई पण रस्तो अहींया आवानो नथी। आखुं गोळ फरतुं तळाव छे। नी अंदर घणा बधा श्रद्धाळुओ आवे छे। घणा बधा लोको मुंबई, वापी, वलसाड, दिल्ली बधे दूर दूरथी लोको आवे छे। अहींया घणा बधा लोकोनी मानताओ, संतान प्राप्ति घणी बधी मानताओ अहींया पूर्ण थई छे। અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ ઘણી બધી વિધિઓ, રોજની 2-3 વિધિઓ અહીંયા ચાલુ જ હોય છે અને બહુ ચમત્કારિક મંદિર છે કે જેટલા લોકો પણ અહીંયા આવ્યા એ ખાલી હાથ જતા નથી। પારેશ્વર દાદાનું મંદિરમાં એટલું બધું સત છે ને કે વાત જ નહીં કરવાની। ખાલી આવીને તમે દર્શન બી કરી જાઓ ને તો બી બહુ છે। અહીંયા ગોત્રી તળાવ કિનારે આવેલું મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા તમારી ઈચ્છા ભગવાન તો પૂરી કરે જ છે, પણ તમે મનથી કંઈ બી ઘરે બેઠા બી એમનું માંગો દર્શન કરવા આવો તો પૂરી થાય છે। અને મને આજે વર્ષોનો અનુભવ છે। અત્યારે તો એવું થઈ ગયું છે ને એક આદત જેવું કે ના મંદિરે જઈએ ને તો ગમે પણ નહીં એવું છે। એટલે પારેશ્વર દાદાનું મંદિર ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ શું કહેવાય આપણે ચમત્કારિક મંદિર છે। 70 વર્ષથી આવી રહ્યો છું। ના મંદિરનો મહિમા બહુ મોટો છે। આ આપણું પારેશ્વર મહાદેવ છે। મારા ફાધરના ફાધરે પણ અહીં આવતા હતા। મારા ફાધરે આ લિંગ જે હટતું હતું ને એ લિંગ હતું હતું એના માટે સરખું કરવા માટે એ લોકો ખોદવા આવેલા। એક ચતુરભાઈ ને એક ડાયાભાઈ શામળભાઈ પટેલ ભગત એટલે ખોદ્યું અમે તો અંદરથી મોટા મોટા ભમરા નીકળ્યા ને ભમરા નીકળ્યા એટલે અમે ખોદવાનું બંધ કરી દીધું। પછી બીજે દાડે અમે પાછા ખોદવા આવ્યા, તાર ઉપર નાગ બેસી ગયો। નાગ જે નાગ આમ 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 કરે એજિટેટ હું બરાબર છું અહીંયા એટલે પાછું પૂરી દીધું અને એનું એ સ્થળ છે। અત્યારે જે આપણે જળાધરી નાખીએ છીએ ને એનું પુરાણો હોલ છે, તો એથી કેટલું એ હટ્યું છે તો તમને ખ્યાલ આવશે। 12 ઇંચ ઉપર હટી ગયેલું છે। પછી મારા પર્સનલ એનો અનુભવ છે કે મારા છોકરાને ત્યાં બાબો આવ્યો
એ બાબાનું નામ અમે શિવ રાખ્યું છે અને એના ઉપર આ નંદી એ અમારા બાબાએ બનાવેલો નંદી ચાંદીનો 2.5 લાખ રૂપિયાનો. પછી અમારે કંઈ પણ પ્રસંગ હોય ને અમારું કામ અટક્યું હોય ને એટલે ખાલી અહીં અરજ કરવા જવાનું એટલે અમારું કામ ઓકે થઈ જાય, ગમે તેથી પૈસા આવી જાય અને કામ થઈ જાય અમારું. અમે 5 ભાઈઓ છે, 5 ભાઈઓના લગ્ન થઈ ગયા. 5 ભાઈઓ બધા અલગ રહે છે અને વેલ સેટ છે. મારો છોકરો જે આ નંદી બનાવે એ કેનેડા છે ને એને અમને સ્ટોરમાં ત્યાં પૈસા અટક્યા હતા. ખાલી અરજ કરી તો મારા સાળુભાઈએ $25,000 આપ્યા. એનો સ્ટોર પણ ઓકે થઈ ગયો. એટલે આવા બધા અમારા અનુભવ છે એના. આ અમારા ગામના કાળીશંકર મહારાજના પગલાં છે. એમનો અગ્નિદાહ અહીં દેવામાં આવ્યો હતો. બીજું કે આ કમ થયું તો કે એમના અહીંયા જમીન બહુ હતી. એ જમીનમાં એક ગાય પેસી ગયેલી. એ ગાય તારની વાળ કે વાગીને 2 આંખો એની તૂટી ગઈ. એટલે કાળીશંકર મહારાજને પણ લાગી આવ્યું કે સારું મારાથી ઘોર પાપ થઈ ગયું છે. એટલે એમણે પોતાની પણ આંખો ફોડી નાખી. પછી રણછોડરાય ભગવાનની બહુ જ સેવા કરતા હતા એ. એટલે ભગવાન એમને રોજ ખાવાનો થાર પણ આપી જતા. પછી એમની આંખો પણ પાછી આપી. એવો અમારા ગામનો આ ઇતિહાસ છે. બાકી આ મંદિર આખું નમી ગયું હતું. બીજું કે આ મંદિરનો આકાર એવો છે કે મસ્જિદ જેવો હતો. એનું કારણ એ કે આ જે ઔરંગઝેબ દ્વારા આ મંદિર તોડતા હતા એટલે એનો આકાર આવો જે મસ્જિદ જેવો બનાવેલો છે અને 2 મિનારા પણ ઉપર હતા. એ મિનારા પડી ગયા છે પણ અત્યારે આકાર એવો ને એવો જ છે. અને પારેશ્વર ઋષિ અને વિશ્વામિત્રી પણ ઉપર બેહાડેલા છે. એમને આ સ્થાપના કરેલી.